નવસારી શહેરના તિગરા વિસ્તારમાં ટાઉન હોલ નજીક આવેલા કેટલાક મકાનોને ડિમોલેશન કરવાની નોટિસ નવસારી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નવસારી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ સ્થાનિકોને અચાનક નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિક રહેવાસીઓમાં ભય અને અસંતોષનું વાતાવરણ સર્જાયું છે। સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે નવસારીમાં મહાનગરપાલિકા નહીં પરંતુ નગરપાલિકા કાર્યરત હતી ત્યારે ટાઉન પ્લાનિંગ યોજનામાં તેમની જમીન જતી હતી। તે સમયે નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા તેમને હાલ રહેલી જગ્યાઓ ફાળવી આપવામાં આવી હતી। નગરપાલિકાના આ નિર્ણય બાદ વર્ષોથી સ્થાનિકો આ જગ્યાએ મકાન બનાવીને રહે છે અને તેમનો રોજગાર તથા જીવન આધાર આ મકાનો પર જ નિર્ભર છે। આજે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ મનપાની ટીમ દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ મનપાની ટીમ ડરાવી ધમકાવીને મકાનો તોડવા માટે કાર્યવાહી કરી રહી છે, જે અયોગ્ય અને અમાનવીય છે। વર્ષો પહેલા નગરપાલિકા દ્વારા જગ્યા ફાળવી આપવામાં આવી હોવા છતાં તે સમયગાળા દરમિયાન યોગ્ય દસ્તાવેજી પ્રક્રિયા ન કરવામાં આવી તેની સજા હવે રહેવાસીઓને ભોગવવી પડી રહી છે। સ્થાનિકોએ માંગ કરી છે કે જો ડિમોલેશન અનિવાર્ય હોય તો મહાનગરપાલિકા દ્વારા તેમને અન્યત્ર યોગ્ય જગ્યા કે રહેઠાણ ઉપલબ્ધ કરાવવામાં આવે। નગરપાલિકા દ્વારા જગ્યા ફાળવી અને દસ્તાવેજ ન કરવાના કારણે આજે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવું કેટલું યોગ્ય છે તે બાબતે પણ સ્થાનિકોએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। સમગ્ર મામલે ન્યાયસંગત ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ છે। હા, મારું નામ કલ્પેશ સુરેશભાઈ નાયકા। અમે રહેવાસી અહીંયા દેવીના પાર્ક સોસાયટીના એક્ઝેક્ટ સામે રહીએ છીએ। અમે આગળ આઈ થિંક 7 વર્ષ પહેલે અમારી ટીપીની જગ્યામાં અમારી જગ્યા હતી, ટીપીના રસ્તામાં અમારી જગ્યા હતી, તે રસ્તાની જગ્યા ક્લિયર કરવા માટે અમને દશરથ સાહેબ હતા, દશરથ ગોહિલ સાહેબ ચીફ ઓફિસર, એ સમયે પણ અમને જગ્યા સાઈડના પ્લોટમાં ફાળવી આપેલી હતી જગ્યા। એ જગ્યા ફાળવી આપેલી તે પછી 2018ની સાલ હતી આઈ થિંક, એટલે 2019માં કોવિડ આવી ગયો પછી સાહેબની બદલી થઈ ગઈ। અમે ઘણા બધા ધક્કા બી ખાઈ ચૂક્યા નગરપાલિકામાં ને એ લોકો અમને કોઈ કિંમતી દસ્તાવેજ કે આકારણી અમારા પર હતી, આકારણી નથી બનાવી આપી કે બીજા ઘરવેરાના પ્રૂફ બી કોઈ બનાવી નથી આવ્યા પહેલા અત્યાર લગી। હવે આજે આ સમયને 7 વર્ષ થયેલા છે ને 7 વર્ષમાં એ લોકો નગરપાલિકાના બીજા કમિશનરના માણસ અને બીજા બધા કલેક્ટરના માણસ એમ તેમ બધા આવીને અમને ગભરાવતા જ છે અત્યારે અહીંયા તો ડિમોલેશન કરવા માટે કે અમારા 4 ઘર છે, 4 ઘરમાં એ લોકો ડરાવી ધમકાવીને ડિમોલેશન કરવા માંગતા છે। અમે એ લોકોને કમિશનરને કે કલેક્ટર સાહેબને બધી અરજી આપેલી છે, એ લોકો અમને કઈ જવાબ આપવા વગર આજે એ લોકો ડિમોલેશન કરવા આવેલા છે અહીંયા। ને ડિમોલેશન કરવામાં એ લોકોનું એક એવું છે કે તમારા પાસે કોઈ દસ્તાવેજ નથી, કોઈ પુરાવા નથી, એટલે ને આ અમારો રિઝર્વ પ્લોટ છે એટલે અમે આ ડિમોલેશન કરવાનું છે। એમ કોઈ માંગણી નથી, અમારે કોઈ કશે જગ્યા આપવાની કઈ માંગણી નથી કે અમે આજે અમારા સ્વ ખર્ચે પોતાના ખર્ચે 30 થી 35 લાખ રૂપિયામાં અમારા 3 ઘર બનાવેલા છે, તે વળતર ચૂકવવાની કોઈ વાત નથી કે જગ્યા આપવાની કોઈ વાત નથી। અમારી માંગણી તો કઈ નથી, અમને એક વખત જગ્યા ફાળવી આપી નગરપાલિકા સાહેબે તો પછી અમારે અહીંયાથી ખાલી શું કામ કરવાનું અપેક્ષા, એટલે એ લોકો કઈ અમને ઓપ્શન જ નથી આપતા। અમને તો આ અમે 30-35 લાખ રૂપિયા ખર્ચીને ઘર બનાવવાનું છે, વળતર જોઈએ પ્લસ પ્લોટ જોઈએ કોર્પોરેશનની જગ્યામાં। અમારા જેટલી આ ઘરની જગ્યા છે એટલે જગ્યાનો પ્લોટ। જી, શું નામ છે આપનું? હા, સુરેખાબેન ચેતનભાઈ નાયકા। કેટલા વર્ષોથી રહો છો? 100-150 વર્ષ થઈ ગયા। નગરપાલિકા દ્વારા શું કહેવામાં આવ્યું? નગરપાલિકા અત્યારે ડિમોલેશન માટે આવેલા છે ને એમ ડિમોલેશન કરવા માટે આવેલા છે કે તમારું ઘર અત્યારે તોડી નાખીએ એવી રીતે। માંગણી છે તમારી? અમારી માંગણી એવી છે કે અમે તો અહીંયાથી કશે જવાના જ નથી। આ જગ્યા અમને ચીફ ઓફિસરે ફાળવી આપેલી છે। એકવાર અમારું ટીપી સ્કીમમાંથી ઘર તોડ્યું માલિકની જગ્યા પરથી ને પછી અમને આ જગ્યા ફાળવવામાં આવેલી છે। હવે અત્યારે અહીંયા એમ કે તમારા એ નહીં મળે તે થોડું ચાલે। અમે આટલા વર્ષોથી રહીએ છીએ ને અત્યારે આવું નગરપાલિકા અમારા સાથે આવું કરે તે એમ બરાબર નહીં મળે। રજૂઆત કરેલી છે ને અમે, કઈ જવાબ જ નથી આપ્યો। આજે 1.5 મહિનો થઈ ગયો, અમે એ લોકોને લેખિત અરજી લખેલી છે પણ એ લોકોએ કઈ જવાબ જ નથી આપ્યો। હું લક્ષ્મીબેન પ્રકાશભાઈ પટેલ છું ને આ લોકોને અમે કુલ મળીને અમારા 14 ઘર બોલાતા છે। અમે 14 ઘરમાં અમે લેખિત આપી છે, તેનો અમને કોઈ જવાબ આપ્યો નથી હજુ લગન। અને હવે આ લોકોના ઘર તોડવા માટે આવ્યા છે તો સાહેબ મારી એક વિનંતી છે કે મહેરબાની કરીને તમે અમને ઘરના બદલે ઘર આપી દેવો
કોઈ સારી જગ્યા લઈને અમારા પોતાના નામે કરી આપો તો અમે તમારી જગ્યા ખાલી કરવા મંજૂર છે, પણ પહેલા તમે અમારા નામે મકાન કરી આપો, એના પછી અમે ખાલી કરીએ. નહીં તો સાહેબ અમે ગરીબ માણા, મજૂરી કરીને ખાવા વાળા, વાહન પાણી કરીને ખાવા વાળા માણા સાહેબ, અમે ખાલી કરીને અમે કૂતરા બલાડા તો છે નહીં કે અમે રોડ પર ચાલ્યા ગઈએ. એટલે અમને ઘરના બદલે ઘર આપો તો અમે રાજી ખુશી ખાલી કરી દેવું. આ લોકોની એ માંગ છે, એ લોકોને બહુ આવમત પડતી નથી સાહેબ. તો તમને હું વિનંતી કરીને માફી માંગીને કહેવા માંગુ છું કે આ લોકોના 4 ઘર વચ્ચે તમે ઘર ગમે ત્યાં સારી જગ્યા પર લઈ આપો અને પછી એ લોકોને ખાલી કરાવો, એ લોકોના નામે કરી આપો. એ લોકો બી વાસણ પાણી કરે અને અમે પણ વાસણ પાણી જ કરીએ છીએ. એ લોકોના ઘરના પછાડી અમારા ઘર છે. એટલે હું તમને વિનંતી કરું કે આ લોકોને ઘરને બદલે ઘર આપી દેવો, તમારી મહેરબાની થશે. આટલી મારી વિનંતી છે સાહેબ. ની તો ગરીબ માણસ અમે કેટલા જવાના નથી, તો જો તો અમારા પર બુલ્લુચર ચડાવી દેવો કે તમે જે કરે તે બાલ બચ્ચા હાથે અમે રહેતા છે ને આ લોકો બી ઘણા વખત ત્યાં રહેતા છે. એટલા માટે હું તમને વિનંતી કરું કે આ લોકોને ઘરના બદલે ઘર આપી દેવો. આજે એ લોકોની વારી, કાલે અમારી વારી, અમારું બી ચાલતું જ છે સાહેબ. ને અમે જે અરજી આપી તેનો કોઈ જવાબ મળ્યો નથી. એટલી વિનંતી કરું કે એનો જવાબ તમે આપો કે અમને કઈ સમજ પડે. કઈ આવીને કઈ સારી વાત કરો કે ભાઈ તમને અમે ઘર લઈ આપીએ તો બી અમારા જીવના શાંતિ થાય. નહીં તો અમે ક્યાં જવાના? ગરીબ માણસ ક્યાં જવાના? આ લોકોને આનો બી ગેરવારો નથી. એ બિચારી ક્યાં જવાની પોયરા hatte? એનો બી એક દીકરો છે, એક દીકરી છે. એટલે મહેરબાની કરીને એ લોકોને સપોર્ટ કરો તમે. આ અમારી વિનંતી છે. કઈ ભૂલચૂક થઈ ગઈ હોય બોલવા માટે માફ કરી દેજો, પણ સાહેબ અમને અમારા ઘરના બદલે ઘર આપો. આ લોકોને એકદમ જ તો તમે ખાલી નહીં કરો. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.